નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હાલમાં મનસુખ રાઠોડ અને એક મહિલા સાથેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેના અંદર તેઓ બંને વાત કરી રહ્યા છે કે સુરાપુરા ધામના શ્રી સંત દાનભા બાપુ જે છે તેઓ સત્ય છે અથવા તો એ એક પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. તો મિત્રો, આ બંને શું ચર્ચા કરી એના માટે સાંભળો કોલ રેકોર્ડિંગ. મિત્રો, એ પહેલાં તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો. મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ. હા હા, આજે સુરાપુરા દાદા વિશે કેતા હતા ઈ. સુરતપુરા દાદા વિશે હા, શું કહેતા? તમે આ વિડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ? કમલેશભાઈ. કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું. છેક એટલે આ કમલેશભાઈ નું નથી, તમે કઈ નથી કીધું હે ને? કોને? અમે તો જે કઈ હોય ઈ સત્ય ઘટનાની વાત કરી હોય બેન, અને અમારા ફોન આવ્યો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ. અમારો એવી હોય, તમે અત્યારે શું કહેવા માંગો છો, શેના માટે ફોન કર્યો ઈ કયો એટલે જવાબ આપી. હા, પણ એમ નહીં, આ તમે એમ કહો છો કે સુરપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જવું જોઈએ પહેલા. પણ બેન, જોવા જેવું અહીંયા હગા મા બાપ અટાણ વૃદ્ધા આશ્રમમાં હોય, ન્યા જોવા જાવ તો ન્યા છે હું. પણ એમ નહીં, ન્યા હું છે, ન્યા કોણ તેડાવે છે? પણ જાય છે ઈ માંગણ છે, ઈ કઈક માંગવા માટે જાય છે. હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ. બેન, આ તો મહાપુરુષોની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે? હા, તો પણ અમારા દાદા ક્યાં માંગવા ગયા? કોઈ અમારા તમારા કોઈના દાદા નહીં, અમારું તમારું નથી, આપણે બધા એક જ છીએ. હું ઈ જ કહું છું. અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું, હું એટલું સમજાવવા માંગુ છું. આપણે કઈ સમાજ માંથી બોલું બેન? હું રાજપૂત છું, તો ચૌહાણ ની વહુ છું અને રાઠોડ ની દીકરી છું. ભલે ભલે બેન, એટલે અમે રાઠોડ જ છીએ. તમે અમારા બેન એટલે હું ભાઈ તરીકે જ તમને સમજાવવા માંગુ છું. પણ બેન, તમે સમજાવવાનું છે ને ઈ કાયદા વિરુદ્ધ ની વાત છે. કોઈને સમજાવવા પોતે સમજ છે. તમે કોઈ નટણ ન્યાકણ કોઈ એમ નામ કહે છે ઈવડા સમજવાના છે. આ જે જવાના છે ઈ મારા બાપ કીધે બંધ થવાના છે, ઈ જવાના જ છે બેન. કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ ખાવા થાય છે. હા, પણ હું એમ જ કઉ છું કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, સાંભળો મારી વાત પેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા, બરોબર? તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા. બેન, ઈ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે. તેદી રામાયણમાં રામ ભગવાન હતા, તેદી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખીને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળનું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી. વાલીઓ આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન, ઈ આવે છે ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણ ની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણ હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસને ગ્રંથથી સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે. આ તો હું એમ કઉ છું કે આપણે જે હોય, હું તો એ જ કહું. અમે એવું નથી કહેતા, અમે કોઈનો વિરોધ નથી કરતા. કે જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે અટણ કહો છો ભાઈ તમે કોઈને કઈ કયો માં, વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામોદ વાળો રહ્યો તો આવો માણસ છે. કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે. કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે. વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈને એવું ન કરાય તમે ભોળાદ્વારા દાદાને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈને કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે. અમે તો કોઈને હારાય કહેતા નથી ને કોઈને ખરાબય કહેતા નથી. અમે તો એવું કહી છીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એકય હતા નહીં. ઈ નહોતા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7-8 વર્ષથી હતું, ત્યાં વરદીથા બહાર પડ્યું, બરોબર દાદાનું? બેન જો હવે જો જે આયા રાજકોટની પાસે ખીજડીયા છે ને, ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા. હા, ઈ મામા સરકારનું કોઈ નામ લે ને તો એને એક્સિડન્ટ થઈ જાય એવો પરસો દેતા હતા. ત્યાં કઈ નથી.
હા ઈ અહીંયા બરોબર. પાળિયાદ પા ઓલું ગામ છે ને ત્યાં કાવો કહું પાતા હતા ખાખી. હા એ તો આ કળયુગ છે, હું તો ઈ જ કહું છું. આ તો પસ્તાવી વાત કરું છું. આ બેન તો આ ભાઈ બધી બેન વસ્તુ આ તરીકે ગાડરિયો પ્રવાહ છે બેન. આ જે હા, આસારામ બાપુ હા. હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાનની ઘોડે મોરલી વગાડતા હતા ને જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મૂળદાસ રહ્યા ને એને ગધેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે ઈ કરે. તો આ અમારી ભગવાન જેવા વિશે આવું નો તમે કયો કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે, બરોબર, કોની એમ પાસે? કે બાઈ નું વેહ કરીને. આ કૃષ્ણ ભગવાન નું તમે કયો કે મોરલી કૃષ્ણ વગાડતા ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ નથી. બાપુ તો હતો જ એવો. આ ઈ અટાણા કયો છો પણ જે તે સમયે બધા પગે લાગતા હતા ને એને ભગવાનના એના ચરણોની રજ લેતા હતા. તમે હું મારા ભાઈનામાં જ ઓલા મારા ભાઈ જ મગાવતો એનું ઓલું આશારામની સોંપડી ને બોપડી. હા પણ બેન એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડીને પગે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુનો ભવાડો થયો. બાપા જગત અટાણે ધૂળ ઉડાડે છે. આડા મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જવું, હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં સુધી હું તો સત્ય કહું. હું તો જો મારે હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદા ને દિયાથી સારું છે. એટલે આમાં ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી. ઈ બાકી કોઈને થતું નથી કાંઈ. કોઈ દેવ કાંઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થરમાંથી અવાજ આવતો હોય તો કબીરને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાતે કેવા રસપૂત છો એ બેન? તમે આમ રસપૂત? ના, અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ છે ઓલા રાણા પડતા. હા એટલે બેન એટલે કહું છું પહેલા કે આવું બધું હાલ્યા કરે આપણામાં તો થતું આવે છે. રાણા પ્રતાપ હતા, શિવાજી હતા. પણ ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદવારી વાત કરો તો ઈ મેટર અલગ છે. આખી મેટર અલગ છે. આ એક હુરાપુરાની વાત છે અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું શિવાજી ના હાલડા સાંભળો કે પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણ ની વાત. હા એમ ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો ક્લિયર કહો ને, હું તો જાઉં છું ને. ઈ દેવગતિ છે બેન. ઈ દેવગતિ છે. ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાન નો કોઈ દી પરચો ન હોય. આ સૂર્ય ઉગે ઈ શું એને ગાયરું કાઢવા વાળા હોય એમાં શું ઈવડે સૂર્યનો પ્રકાશ ન પડે? પડે જ. એને રી નો ચડે. એને સંત કહેવાય. હવે આપણે અટણ બેન જો કોક ને કઈ કીધું હોય તો તમે જો અટણ દાનભા હાટુ થઈને ફોન કર્યો, પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. આ અહીંયા એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આટલું કહું છું કે બેન મારી વાત સાંભળો કે આપણે બેનભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ એમાં મોટો બંબાલ થયું. એ કઈ ભગવાન બચાવવાનું આવ્યું નટણ બધા જેલમાં છે. આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ જે કાંઈ છે ઈ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે જે ભગવાન છે ઈ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા ઈ બધાય મરી ગયા. રામચંદ્ર વિયા ગયા, કૃષ્ણ વિયા ગયા, રામોપીર વિયા ગયા, તો એકઈ બચ્યા નથી અને આપણે વિયા જવાના છીએ. તો વયા જવાના છે ને. એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે. આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી. તો ભગવાન માનવો કે ને આપણે વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વિયા ગયા તો સૂર્યચંદ્ર છે ને આનું આ પવન છે. વડવા વિયા ગયા તો અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરચો દીધો પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું. ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય, તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે. સાક્ષાત જોયેલા છે દાદાને. દાર પડતા હતા ને, દાર પડતો હતો ને, અમારે દાર પાડવાનો તો બરોબર. તો દાર વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ત્યાં નીકળ્યા બરોબર. એટલે દાદા એટલે નાગ. હા એટલે નાના એવા નાગ નો દાદા નો કહેવાય. નાગ છે દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે. ઈ એક જંગલનું જનાવર છે. રાજપરા મારું પીર છે ને, સરમળિયા દાદા છે ને, અમારા સરમળિયા દાદા બેન ઈ બ્રાહ્મણોએ આપણે ઈ આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે, ઈ નાગણ નું બચ્ચું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની. આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને નાગના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખ માંથી ઝેર નો ગયું.
હા ઈ તો છે જ તે. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કામ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા ને સોમાં આમાં જનાવર કરડે છે ને તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં દાદા આઈડા છે ઉપાધિ કરો માં જીવી જા. દાદા સીધા ફીંડલું વાગ્યે ને આપણો એકનો એક દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા હા. રાજપરાનો. હા નાક કરડે ને મરી જાય. રાજપરા પાસે નાક કઈડ્યો હોય ને હા અને તમે ટાણા રાજપરા શર્માળિયાનું નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી બેન દો અમારા એટલે ગોંડલ ની જીવી અંદર જાય. સાંભળો બેન અમારા ગોંડલ ની અંદર શરમાળિયા દાદાની નું હાલે સુખવાલાની હોસ્પિટલ છે સ્પેશિયલ જનાવરની જ હોસ્પિટલ છે. નાક પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ હવે શરમાળિયા દાદા તમે નહીં બેહાડી દે ને તો માનો, એવડે આટલી બધી કેવું? દવા લેવી નહીં. જો ઈ શરમાળિયા દાદા એવડી તેવડ હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો ઈ ત્યાં શરમાળિયો દાદો દવાખાના આગળ બિહાડી દે કે આવડે ઇન્જેક્શન દવા ઉસડાવી નહીં શરમાળિયા અગરબત્તી કરીને પગે લાગી દે એટલે ઝેર ન ચડે. બેન ઈ ઝેર ચડે. ઈ કાંઈ ધંધો કરવા થોડા ભઈલા બેઠા છે. હવે તો હું કહું છું પણ બેન દેવની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણસ હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજમાં લાવીને ડોક્ટર ન દે તો શરમાળિયાને અગરબત્તી કરે જ બત્તી ન જાય. અમારે તો જો ત્યાં બસે જ બધા હતા આજુબાજુમાં બધા ઈ કઈડો ન હોય. કઈડો ન હોય આમાં. હાલો લ્યો જય ભવાની. મારી હું અટાણ બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સપના સીડ્યા હતા મને જનાવર કઈડ્યું તો મારા દાદાના પ્રતાપ હતો તો મને કઈ થયું નથી થયું એનો પુરાવો હું. હા તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કહું ભોળા જ જાઓ આપણે તમને ક્યાં કોઈ રોકે છે? બેન, તો આમ પણ મારે હોય જ ક્યાંય છે. થવાની જરૂર નથી બેન. મારો બાપ જીવે છે એના જેવો મારા બાપ બીજે ક્યાં ગોતવા જાવો. હા ઈ વાત. મારો એમની બાપ આગળ જીવે કે છે પડદા જેને પાઠ કરતો હોય. જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે? આ તો જેના બાપ જેના માય કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. પણ ઈ દાનબા બાપુ એ જ કહે છે કે મને હું કામ પગે લાગો તો હવે તો ઈ તો બધા ઈ કહે છે તો આ પ્રજા તો હું લેવા જાય છે ઈ તો બેન અમે કહી છીએ અમે કાંઈ હા. કહેતા જ નથી. તો જો તમે કીધું દાનબા ના પાડે હે ના જ પાડે દાદા સુખી ફૂલ ક્યાં દાદા? કે તો દાનબા બાપુ દાનબા બાપુ રહ્યા ને ઈ ભગવાન નથી. દાનબા ભાઈ માણસ છે ઈ ઈ કોઈ ભગવાન નથી બિચારો ઈ જ કે છે હા કે મને હું લે પગમાં પડો ઘરે જઈને મા બાપ ને પગમાં પણ તમે પડો. સમજતા નથી બેન. આને એમ થઈ ગયું કે દાનબાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે પણ એવી ઈ કોઈ દી થાય મેળ ખાય. આ બધા ઈ ઈ આગળ તો કંઈક લેવા દાનબા જાય છે બાપુ ના જ પાડે છે. હે દાનબા બાપુ ના જ પાડે છે હા. હું કઈ કોઈ દેવી શક્તિ કે એવું નથી ભાઈ કે મને તો જો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે ઈ હું કહું બાપા તમને. હા એટલે બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે પોતાનો વિશ્વાસ છે. આપણા વિશ્વાસથી આપણે એમ કઈક મને કાલ રાતે સપનું સીડ્યું હતું ને હવાર આમ થવાનું બેન કાંઈ ન થાય. ઈ રેનકા સપના હે. હાલો તો લ્યો જય ભવાની. હા બેન હવે આપણે શું કામ કરો છો? ક્યાં ગામ રહ્યો છો? ભાવનગર માં ભાવનગર. બેન હવે રાજપરાત મારું પીર છે હો.